હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યો સાથે જરૂરિયાતમંદ પરિવારોને જરૂરિયાત મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવે। આ તમામ સેવાઓ ટ્રસ્ટ દ્વારા અને દાતાશ્રીઓના યોગદાન થકી કરવામાં આવે છે। ત્યારે આજરોજ દાતાશ્રી વિનોદભાઈ પટેલ અને ગીતાબેન પટેલની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેરના આજવા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખાસ દિવ્યાંગો માટેની પરિવર્તન શાળામાં શાળાના દિવ્યાંગ બાળકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા સાથે ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી ઉપસ્થિત રહીને બાળકો સાથે સમય પસાર કરી આનંદિત થયા। તો મિત્રો, આજનું ભોજન આપણા વિનોદભાઈ અને ગીતાબેનની એનિવર્સરી નિમિત્તે રાખવામાં આવ્યું છે। જે આપ જોઈ શકો છો, પાછળ આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું છે, જ્યાં દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક ભણાવે છે, એક્ટિવિટીઝ કરાવે છે। બાળકોનું ખૂબ સરસ રીતે અહીંયા આયોજન કરે છે। તો મિત્રો, તમે પણ આવી રીતે આગળ આવીને જોડાવો અને આવા બાળકો માટે મદદરૂપ થાવ એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। આભાર તમારો।